જય શ્રી રામ કલી જાઓ. તો સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. તો આજે આપણે નવરા હતા તો જવાનું દર્શનના જોડી એક કોમ આવી ગયો. જો આપણે એની એક્ટિવા આપણા ઘરે પડી જો તો એની એક્ટિવા હાલવાનું અને મારી એક્ટિવા થોડું ધોવાનું એટલે ધોઈ લઈશું આપણે અને એની એક્ટિવા આપી દઈશું. તો આમ ભેગા થતા એને બધું તો વાતચીત કરતા એ બે હતા એ નવરાઈએ તો હું મારું લઈ લઉં આપણું અને દર્શન એક્ટિવા કીધો ચલાવી લઈએ. તો આપણે જઈએ હવે નાગલપુર. શ્રીરામ કહી જાઓ તો આપણે નીકળી ગયા હતા દર્શન દુકાન તરફ જઈએ છીએ. એની એક્ટિવા જો આ લઈ જાય આપણું આ લઈને જાય એનું. તો આપણે જવાનું નાગલપુર ચોકડી. ક્યાં જવાનું છે? ઘેર કે દુકાને જવાનું? આવા દે તાર. તો અત્યારે જઈ રહ્યો છું ભેમાના જોડે. એટલે એનું ચાર્જિંગ લેવાનું મારું ના જોડે પડ્યું. ચાર્જિંગ લઈ જાય ભેમા જોડે ભેમો ઘરે જ છે. ભેમો આવી ગયો. લાવો ચાર્જિંગ લાવો. મારું ચાર્જિંગ છે હજી. ચાર્જિંગ જ નહીં મારામાં સામે ચો અડ્યો. હા હોઈ જાવ છે. હું એ જઉં દર્શનને જોડે એક્ટિવા હાલવાનું આવી એનું જો ચોકા આ ગરમી જો ખરાબ છે આવી ગરમી લે હતા મળીએ. તું તો રહી ગયો તો મિત્રો તરો મારી એ પહેલાં નીકળ્યો તો પણ એ મારી વાત જોઈને ઊભો રહ્યો અને હું નીકળી ગયો આ સાઈડથી. એ હવે આવે એની રાહ જોઈને ઊભો. હું હજી આવ્યો નહીં ગયો. આ રસ્તા કીધું એને આવવાનું એ આવત છે. એ આવો પછી આપણે નીકળીએ. અચાનક અડધા રસ્તામાં ફોન પહોંચ્યો અને ફોન આવ્યો કે ભાઈ હું તો રહી ગયો. કે તું કેટલા કે હું વાત જોઈને ઊભો એટલે હવે આવો એટલે આપણે નીકળીએ. ખબર નહીં ચણ આવશે હવે. ફોન તો મારા લગભગ એ જ છે કદાચ સર. હા એ આવ્યો એ જ આવ્યો. આવી ગયો જોઈ લો બતાવી દઉં આવત છે એ જોઈ લો. હા આવ્યો રહી ગયો તો જવા દે આગળ જવા દે. જતો રહેજો બોલાવતો નહીં મારો વારો. આવું હોય જય શ્રી રામ મિત્રો. દર્શનની દુકાને હતા અને દુકાને પહોંચી ભાઈ એક ભાઈબંધનો ફોન આવ્યો. તે અમદાવાદથી ભેગો થવા આવ્યો હતો. તેને ભેગો થવા જઈએ. જો આર્યો દર્શન તેને ભેગો થવા જઈએ. રાધનપુર ચોકડી જવું હોય તો બે એક્ટિવા લઈને નીકળ્યા. થઈ જવાય તો મેમો ફાટી જાય એટલે બે એક્ટિવા લઈને નીકળ્યા. તો હવે રાધનપુર ચોકડી જઈને પેલા ભાઈબંધને મળીને પછી નીકળીએ. જવા દે ચલો. શું થયું અડી ગયા. અલે આ શેર કેવું નમાઈ નાખ્યું મારું જ પણ. નાગલપુરથી રાધનપુર ચોકડી આવી ગયા પણ હવે એને ફોન કર્યો જેટલા જોઈએ પૂછી લઈએ ફોન તો જોઈ લો. આપણે બધા રાધનપુર ચોકડી પર વેટ જ કરીએ એનું. મિત્રો એને હું ઇમરજન્સી કામ હતું ઘેરથી ફોન પર ફોન આવતા તે નીકળી ગયો મળ્યા વગર. એને મળવા અહીંયા આવ્યા તો કોઈ વધુ નહીં તારા કોમ હતું એટલે તો અમે જઈએ પાછા દુકાને. ચલો મળીએ. મિત્રો આટલામાં આવતા ભૂખ લાગી ગઈ તો ખાવા બેસી જઈએ. ખાધું નહીં વાત સાચી. ભૂખ લાગી ગઈ ખાવા કર્યું આપણી જોડે હવે કને જઈલાય. બહુ મસ્તી આ જબ્બર કરી. અર્જન્ટમાં આપણને બોલાયા. અર્જન્ટમાં બોલાયા આપણે રાધનપુર ચોકડી જેમ કે મારા ફોન આવતો જતો રહ્યો. મળ્યા વગર જતો રહ્યો. મારામાં મરચું બરચું નાખતા જ નહીં હો કોઈ. હા ભાઈ તીખું ખાતો જ નહીં.
આવું કરો જોઈ લો આપણે તૈયાર થાય ભૂખ લાગી જબરજસ્ત ખાઈ લઈએ વહેલાનું કોઈ શોખ હતું વાહ હોણિયામાં મને લીધા જોઈને પ્રેન્ક કોઈને કરે છે આપણી જોડે પ્રેન્ક કર્યો અમારા જોડે અમે લોકોના પ્રેન્ક કરીએ નહીં અમારું પ્રેન્ક કરી જતો રહે નાહી તો છો નાહી અમદાવાદ નાહી ગયો ભાવ અહીંથી જતા જતા તો શીખર જતો રહ્યો હું તો કોઈ દેખાતો નહીં યાર ગાડીમાં આવ્યો ગાડીમાં આવ્યો તો તમાર તો પછી સીધો વાય જ નાખે આ નાગલપુર જ ના આવે આ પ્રેન્ક કરવા માંગતો તો એટલે જ કમ બોલાય ને કોઈ ના હોય એ બે જ કરે કશો હતો ને એ દિવસ આપણો ટાઈમ આવે એ દાડો બતાવી દેવાનું હા તું વિડીયો જોવો તો તને ઉપર ચેલેન્જ પેલા પહેલા તને તો 24 કલાક પેલા જંગલોમાં મૂકી દેવાનું જોઈએ જીતીને આવો કરાઈ અરે આની ઘડી હવે પૂરી થઈ ગઈ હવે ખાવાનું આવે છે ભૂખ સહન નહીં થતી મને જે પેલું મરચું ના નાખેલું ને રિયલ છે ગરમા ગરમ દાબેલી પેલો પકોડી ખાવો બોલો હા એ પેલા ચોખવટ કરી મેં તો બાદશાહ મહેરબાની કરીને મરચું ન નાખતા તે એટલું કીધું બરાબર હા તો એ દિવરે આલી મરચાવાળી હા આલી એટલી ખાધી હા હું કોઈ તારે ખવડાવી એટલી ખવડાવી પછી ત્યાં 100 રૂપિયા થયા હા એ રૂપિયો નહીં મળે સાંગી હા એ કરી દાની હજી મારું નહીં આવ્યું છે હા આવી ગઈ મારી ડીશ આવી ગયો બસ દાબેલી દાબેલી વડાપાઉં બને દાબેલી દાબેલી જો એમાં મારો સોસ જોડા ભરાય અને દાબેલી ને વડાપાઉં ખબર નહીં બધી કે વડાપાઉં તો મિત્રો ખાઈ ભાઈ પછી મળીએ હવે રહેવાતું નહીં એ ભાઈબાન વોશિંગ ચાલુ થઈ ગયું આપણું જોઈ શકો છો એકદમ વ્હાઈટ થઈ ગયો ભાઈ હવે થશે કમ્પ્લીટ તો જય શ્રી રામ કરી જાઓ તો આપણે આખો દાડો આ દર્શન જોડે રહ્યા બહુ મજા આવી તો હજુ હું હવે 8 વાગે હવે આવ્યો હવે જઈને ખાઉં તો મિત્રો આજના વ્લોગમાં આટલું જ હતું સપોર્ટ કરતા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ચલો જય શ્રી રામ હર હર મહાદેવ